ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું, જેમાં 150થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો. જેમાં ઇગ્વાના, રેપ્ટાઇલ્સ, પર્શિયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ, પેરોટ, ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતા. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઇન્ટરેક્ટ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા પાર્ટનર તરીકે સિટી ચેનલ સહિત અને લોકલ ચેનલના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ 2.0 શોનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ બ્રીડના ડોગ, બિલાડી, ઘોડા, પોપટ અને માછલી વગેરેને પાળનારા લગભગ 150 જેટલા પ્રાણી પ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા. આ પેટ્સ શોને ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં પાલતુ પશુ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પેટ શોમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ પેટ શોમાં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી, જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સ્પર્ધામાં જ્યારે બિલાડીઓમાં પર્શિયન કેટ, પક્ષીઓમાં મકાઉ, પીટર, ઘોડા અને ફિશ સહિતના પશુ પક્ષીઓના માલિકોએ ભાગ લીધો હતો. આ અનોખા પેટ શોમાં ઉદ્ઘાટન પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેક્ટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ હાજર રહ્યા હતા. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.